નમસ્કાર દર્શક મિત્રો, દલિત સાહિત્ય સર્જક સંવાદ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દલિત સાહિત્ય સર્જન વિશે આપણે આ શ્રેણી ચલાવી રહ્યા છે. એ શ્રેણીમાં આપણે દલિત સર્જકો, એમના જીવન કવન, એમના પ્રકાશન વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. આજે આપણે એક એવા જ સર્જક સાથે વાર્તાલાપ કરવા તરફ જઈ રહ્યા છે, જેઓ છે દલિત સાહિત્ય અને લોકબોલીના પુસ્તકો પણ લખે છે. પોતે લોક સાહિત્યની રીતે પણ એમનું ખેડાણ તો છે જ, પણ સાથે સાથે એક મહત્ત્વનું કામ એમનું અત્યારે એ ચાલી રહ્યું છે, એ દામિની પબ્લિકેશન નામે ચલાવી રહ્યા છે. એમાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકોનું સંપાદન કરે છે, પ્રકાશન કરે છે. એવા દિનુભાઈ ભદ્રેશિયા આજે આપણી શ્રેણીમાં ઉપસ્થિત છે. દિનુભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાગત છે દિનુભાઈ. દલિત સાહિત્ય સર્જક સંવાદ શ્રેણીમાં આપનો આ વિષયનો પરિચય મેળવવા માટે અમે અમારા દર્શક મિત્રોને આપ એ જણાવશો કે આપનો જન્મ, વતન અને અભ્યાસ એ વિશેની કેટલીક માહિતી આપના થકી મળી રહે એવું અમારા દર્શક મિત્રોને આપ જણાવશો. મારું વતન અને રહેઠાણ અને શિક્ષણ કાર્ય જે થયું છે તે ગુજરાતી સાહિત્યમાં ઈશાનિયા ખંડ કે ઈશાનિયા પ્રદેશ તરીકે ઓળખાતો એવો ઈડરિયો મલક જે છે એ ઈડર તાલુકાના ભદ્રેસર ગામમાં મારો જન્મ થયો હતો 1971ની સાલમાં 1 ઓક્ટોબરે. પ્રાથમિક શિક્ષણ વતનમાં જ થયું. સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ પણ ઈડરની જાણીતી સંસ્થા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ એ પૂર્ણ થયો. ત્યાર પછી શિક્ષકની તાલીમ અર્થે બીએડનો જે અભ્યાસ છે મોડાસા ખાતે થયો હતો. એ પછી મારે ચાંદખેડા ખાતે 2004થી આવવાનું થયું. પણ મોટાભાગની શિક્ષણ યાત્રા અને જે પ્રારંભિક જીવન યાત્રા છે એ ઈડરિયા મલકમાં જ રહેલી. એટલે સાબરકાંઠા જિલ્લાનું ઈડરિયા મલક. અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, એ જે લગ્ન ગીત હતું અને એવા વિસ્તારમાં આપનો ઉછેર પણ થયો, શિક્ષણ પણ આપે એ જ વિસ્તારમાં મેળવેલું. એટલે સ્વાભાવિક છે કે આ ગ્રામ્ય વિસ્તાર હોય અને કેટલોક શહેરી વિસ્તાર પણ, તાલુકા પ્લેસ પણ ગણાય એને. તો એમાં એવો કંઈક આપને અનુભવ, કંઈ એવો અહેસાસ થયેલો દલિત હોવા અંગેનો, અથવા એ દલિત હોવાના નાતે આપનું સ્વમાન ગવાયું હોય એવા કોઈ પ્રસંગો બન્યા? તમે શ્રીમાળી સાહેબ જે અમે ઈડરિયો ગઢ જીત્યા રે ગીતની વાત કરી, તો ઈડર રાજ્યના ઇતિહાસના સર્જન વખતે મારે અભ્યાસ કરવાનો થયો અને જે વાંચન થયું ને જે ડોક્યુમેન્ટરી વર્ક મળે એના પરથી આપને કહી દઉં કે 1257ની સાલમાં સોનિંગજી રાઠોડ અને ઈડરના કારભારી એની દીકરીના લગ્ન પ્રસંગની અંદર 1257માં સૌથી પહેલાં આ ગીત ગવાયેલું. અને એ વખતેથી શરૂ કરી દે ત્યાર પછી મોગલ શાસન હોય કે અંગ્રેજી શાસન હોય, ઈડરનો ગઢ જીતો અઘરું હતું એમ. એટલે પછી એ રૂઢિપ્રયોગ રૂપે પણ પ્રચલિત થયું છે, કારણ કે ઈ એટલે ત્યાં અને ડર એટલે ઈડર એટલે ત્યાં આવતા પણ ડર અનુભવતા હતા. એટલે એ ઈડર જે છે અને એ ગીતમાં કોઈ મોટું સુરવીર ભરેલું કામ કરીએ તો એના માટે વપરાતો એક રૂઢિપ્રયોગ છે. મારા દલિત હોવાના સ્વાનુભવની વાત કરું અને સ્વમાન ગવાયું હોય એવો પ્રસંગ અનુસ્નાતક કક્ષાએ જ્યારે ડિઝર્ટેશન MA2ની અંદર એક વિષયના બદલામાં ડિઝર્ટેશન એટલે સંશોધન કાર્ય વિદ્યાર્થીને મળતું હોય છે, તો નિયમિતતા, ગુણાંકન, હોશિયારી બધાની બાબતમાં હું આગળ હોવા છતાં ઉપલા વર્ગના એટલે અપર જ્ઞાતિના અધ્યાપકે અપર જ્ઞાતિના વિદ્યાર્થીને એ વિષય આપેલો. એ દિવસે મને પહેલી વખત ખ્યાલ આવ્યો કે દલિત હોવાથી કેટલો અન્યાય થાય છે. બાકી ભારતીય સમાજ વ્યવસ્થામાં તો ગામડામાં આપણે જે પ્રમાણે જ્ઞાતિ વાઇઝ રહેતા હોય છીએ અને જે સામાન્ય કે રૂટીન વર્કમાં અન્યાય વેઠવાનો આવે છે એ તો વેઠાતો જ, પણ એ વખતે એટલો અહેસાસ નહોતો કે આ દલિતપણાથી કેટલી મુશ્કેલી સર્જાતી હોય છે. તો મારો સૌથી પહેલાં દલિત હોવાનો અહેસાસ અને સ્વમાન ગવાયું હોય એવો પ્રસંગ
95માં બનેલો. 95માં એ બનાવ બનેલો એમ. તો આપ એ પછી દલિત સાહિત્ય તરફ વળ્યા? ના, મારો તો જન્મ જ કદાચ દલિત સાહિત્ય ઉદ્ભવ્યા પછી જ થયો છે. એટલે મારે તો લલિતમાંથી દલિતમાં વળવાનો કોઈ પ્રસંગ ઊભો થયો જ નથી. મારા સાહિત્યની શરૂઆત જ દલિત સાહિત્યથી થઈ છે. એટલે 1991 એટલે કોલેજના પ્રથમ વર્ષમાં જ્યારે હું હતો ત્યારે 28મી એપ્રિલે જનસત્તા લોકસત્તામાં દીનુ બદ્રેસરિયા નામનું પહેલું લખાણ કમળના ફૂલ અને કાગળના ફૂલ અને કલમના તીર નામે જે જનસત્તામાં વાચકો માટેની આવતી એ કોલમમાં પહેલી વખત છપાયું. ત્યાર પછી તો કોલેજ શિક્ષણમાં વાર્તા અને નિબંધ લેખનમાં મને ઇનામો મળેલા. અને 2003માં મેં ગુજરાત સમાચારની વાર્તા સ્પર્ધા માટે મેં કીડીએ ખોખારો ખાધો નામની વાર્તા લખેલી, જે પ્રકાશિત થઈ નહોતી. પણ અમદાવાદ ખાતે ચાંદખેડા ખાતે 2004થી રહેવાનું થયું ત્યારે ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના સર્વગણીયતો અને હયાતીના અને સાહિત્યકાર હરીશ મંગલમ સાહેબના પરિચયમાં આવવાનું થયું. હયાતી અને દલિત સાહિત્યનું વાંચન વધ્યું એટલે સ્વાનુભવ અને પોતીકું લાગતું સર્જન કરવાની ઈચ્છા થઈ. તો પહેલી જ કૃતિ મારી જે પ્રકાશિત થઈ અને લખાઈ એ કીડીએ ખોખારો ખાધો, જે વાર્તા હતી અને મેં નવલકથા સ્વરૂપમાં ફેરવી અને 2005માં મારું પહેલું જ પુસ્તક જે આવ્યું જે મેં સ્વખર્ચે પ્રકાશિત કરેલું એ નવલકથા કીડીએ ખોખારો ખાધો. એટલે હું તો મારો સીધો પ્રવેશ જ દલિત સાહિત્યમાં થયો છે. એટલે કોઈ વળવાનો પ્રશ્ન આવ્યો નથી એ તરફ. શરૂઆતથી જ તમે દલિત સાહિત્ય તરફ વળેલા છો અને એ શરૂઆત જ તમારું દલિત સાહિત્યથી જ થયું છે. તો કયા સ્વરૂપમાં લખવાનું શરૂ કરેલું? સૌ પહેલી જ નવલકથા મારી કીડીએ ખોખારો ખાધો 2005માં આવી અને એને સાહિત્યિક તત્વની રીતે બધા ઊણી ઉતરી છે એવું વિવેચકોએ કહ્યું એમ. પણ મારે જે સંદેશ આપવો હતો અસ્પૃશ્યતા અને દલિત અન્યાય સામેના આક્રોશ વ્યક્ત કરવા માટેનો, તો એ નવલકથા દ્વારા આપેલો. એ પછી સાહિત્યિક તત્વ દલિત સાહિત્યમાં એની રીતે મુકાવવું જોઈએ એ માટે મેં અઢળક અભ્યાસ કર્યો. તો 3 વિવેચન સંગ્રહ આવ્યા. એ પછી છેક 2004માં મેં બીજી નવલકથા લખી ભવની ભવાઈ. એ પછી માત્ર 22 દિવસમાં જ મેં એક નવલકથાનું સર્જન કર્યું, ભવનું મેણું, જે ગુજરાતી સાહિત્યમાં એવી એક આખી કૃતિ છે કે જે કિન્નરના જીવન ઉપર હોય અને સાથે આપણું દલિત તત્વ પણ અંદર જળવાયેલું હોય. એટલે નવલકથામાં સર્જન છે. બોટેલા બોર્ડ નામનો મારો વાર્તા સંગ્રહ છે. પછી 7 જેટલા વિવેચન સંગ્રહ છે. 2 જીવનચરિત્ર લખ્યા છે મેં. અને સંશોધનમાં ઈડરિયા મલકની બોલી વિશેષ, ઈડરિયા મલકનું નાનું મહાજન એ પણ છે. અને એ પછી મારો પીએચડીનો થીસીસ જે છે પણ સંશોધન કાર્ય છે. સંપાદન અને સંશોધન સાથે પણ કામકાજ છે. 4 કવિતા પણ લખી છે. એટલે લગભગ મોટાભાગના સ્વરૂપો પર કામ કર્યું છે સાહિત્યમાં. તો દલિત સાહિત્ય વિશેની વિભાવના વિશે આપ શું કહેશો? લગભગ ગાંધીયુગથી શરૂ કરીને 81 અને 85ના અનામત આંદોલનો મરાઠી સાહિત્યની ગુજરાતી સાહિત્ય પર અસર અને ત્યાર પછી આપણે દલિત સાહિત્ય પર એની અસરને એના સમાનતા રૂપે ગણીએ કે એના અનુકરણ રૂપે ગણીએ કે અસ્પૃશ્યતા સામેના આક્રોશ રૂપે આપણે ત્યાં સર્જાયેલું જે દલિત સાહિત્ય છે એની શરૂઆતથી બધાએ જે વિભાવનાઓ કરી, વ્યાખ્યાઓ કરી, એના લક્ષણો, એનું આગવું સૌંદર્યશાસ્ત્ર જે તૈયાર કર્યું એ બધાનો અભ્યાસ અને હવે 21મી સદીના સમય પ્રમાણે મારા સર્જનની જે શરૂઆત છે ને હજુ જે કામ ચાલુ છે એ જોતા એમ હું એવું માનું છું કે માત્ર દલિત સમાજ ઉપર થતા સામાજિક, શૈક્ષણિક, આર્થિક, વ્યવહારિક અન્યાયો જે છે એ આપણને સ્વાનુભવ રીતે તો અનુભવાય જ છે, પણ એ બધા અન્યાયો બધા સમાજમાં જોવા મળે જ છે. એમ ગામડામાં જે ઉચ્ચ વર્ગ હોય એ ઓછી સંખ્યાવાળા વર્ગ ઉપર અત્યાચાર કરતો જ હોય છે. એમાં શારીરિક વર્ગ અત્યાચાર પણ હોય અને આપણે જાણીએ જ છીએ કે ભારતીય સમાજ વ્યવસ્થામાં એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરતો જ હોય છે. એટલે માત્ર ગરીબાઈથી શરૂ કરીને સામાન્ય અત્યાચારો હોય એના જ રોદરા રોવાવાળું જે લખાય એ દલિત સાહિત્યમાં જ એને ગણી લેવું
એવું હું વ્યક્તિગત માનતો નથી. હું તો એવું જ માનું છું કે એ અન્યાયો સામે માત્ર અસ્પૃશ્યતા અને આભારછેટના કારણે જે અન્યાય કરવામાં આવે એને પ્રથમ સ્થાન દલિત સાહિત્યમાં આપવું જોઈએ. અને એ માત્ર એ અન્યાય અને અસ્પૃશ્યતાના રોદણા નહીં, પણ એના સામે સમાનતા મેળવવા માટે, એનો વિદ્રોહ કરવા માટે અને આક્રોશપૂર્વક એનો વિરોધ કરીને ન્યાય મેળવવા માટે જે દલિત ચેતના પહોંચાડવી જોઈએ એવા શબ્દોમાં સર્જાય એ મારા માટે દલિત સાહિત્ય છે. અને અત્યારે કેટલાક સમયથી કલાવાદ અને સાહિત્ય સ્વરૂપોના ઢાંચા અને એ બધા બનાવી દીધેલા બીબામાં આપણા સાહિત્યકારો પણ જોડાઈ અને નવી નવી વ્યાખ્યા વિભાવના કરતા હોય છે. એ અને સામે પક્ષે રહેલા પણ એમને પાછા બહુ વાલ કરીને ઉપર ચડાવતા હોય. એ બધા માટે તો હું તો એટલું જ કહેવા માગું છું કે દલિત સાહિત્ય જે છે આપણું, એમાં આ બધાને ખબર પડે તો કેવું ખબર પડે છે, ખબર ના પડતી હોય તો કેવું ખબર પડતી નથી. પણ જો ખબર ના પડતી હોય અને કહેશો કે ખબર પડે છે તો અમને કેવી રીતે ખબર પડશે કે તમને ખબર પડતી નથી. આ આપણી દલિત સાહિત્યની વિભાવના છે. જે સર્જન છે આમાં જે દળદાર ગ્રંથો અત્યારે આપણને જોવા મળે છે, તો આપના પુસ્તકો વિશે થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપશો? હા, ચોક્કસ આપીશ. આ બહુભવની ભવાઈ નવલકથા છે. એમાં 1940થી 1960 સુધીના સમયગાળાના ઈડરિયા મલકની દલિતોની વેદનાઓનો છે. અને એનો બીજો ભાગ જે છે એ અમે ઈડરિયો ગઢ જીત્યારે નવલકથા છે. આની અંદર 60થી 1980 સુધીનો ઈડરિયા મલકનો સમયગાળો છે. અને આ બંને ભાગ જે છે, આનો ત્રીજો ભાગ એટલે ઈડરિયા મલકની દલિત સમાજની પહેલી નવલત્રયી સ્વરૂપે ત્રીજો ભાગ જે લખાઈ રહ્યો છે ઈડરિયા મલકનો ઉજાસ નામનો, એમાં 1980થી શરૂ કરીને 2025 સુધીનું કથા વસ્તુ આવશે. એ પછી મેં વાત કરી કે ભવનું મેણું, તો દલિત સમાજને ખાસ કરીને આભડછેટનું થી શરૂ કરીને નાથ પરગણાનું, વાંજિયા મેણું, પછાતપણાનું, અંધશ્રદ્ધાનું મેણું વેઠવાનું આવે છે, ખોડ ખાપણનું, જાતિનું, જ્ઞાતિનું, એટલે લગભગ બધા જ પ્રકારના મેણા જે વેઠવામાં આવે છે એને આકારિત કરીને લખાયેલી આ નવલકથા છે. બાબા સાહેબને બધા ખાલી ઓળખે છે પણ જાણવાનો પ્રયત્ન નથી કરતા. એ થીમ ઉપર આ એમનું 5 પડાવમાં જીવન ચરિત્ર આખું તૈયાર કરેલું છે. બોટેલા બોર નામનો વાર્તા સંગ્રહ પણ મારો એક આવેલો છે. 400 જેટલા સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલો 1248 પાનાનો આ સંદર્ભ ગ્રંથ છે ગુજરાતી ભાષા સાહિત્યનો, જેમાં 78 જેટલી ગુજરાતી સાહિત્યની કૃતિઓનું મૂલ્યાંકન પણ છે. તો એક આ પણ છે. અને લોક સાહિત્ય સંદર્ભે ગણીએ કે સામાજિક ઇતિહાસ સંદર્ભે ગણીએ તો અમારા ઈડરિયા મલકના નાના મહાજન એટલે કે વણકર સમાજનો આખો આ ઇતિહાસ તૈયાર કરેલો છે. અને સૌથી મોટું કામ મારું જે છે એ ઈડર રાજ્યનો ઇતિહાસ જે આખો તૈયાર કર્યો છે મહાભારત કરતા. આની અંદર ઈડર એટલે કે જૂના વખતનું ઈડર જે છે એમાં માલપુર, મેઘરજ, મોડાસા, ધનસુરા, બાયડ, તલોદ, પ્રાંતિજ, હરસોલ, ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, શામળાજી, વિજયનગરથી શરૂ કરીને અંબાજી સુધીનું એટલે કે સાંપ્રતકાળના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક, સામાજિક, શૈક્ષણિક તમામ બાબતો રજૂ કરતો આખો આ ગ્રંથ જે છે, જેના માટે માર્ચ 15થી શરૂ કરીને જુલાઈ 22 સુધી એટલે 7 વર્ષના પ્રવાસ દરમિયાન આખો આ તૈયાર થયો છે. જેના માટે લગભગ 350 જેટલા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. 4000 વ્યક્તિઓને રૂબરૂ મળવાનું થયું છે. અને આ બધાના આધારે આખો આ સંશોધન ગ્રંથ તૈયાર થયો છે, જેની ઉદ્ઘાટન વિધિ આપને જણાવું તો પાટણનો જે સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્યનો જે સમયગાળો હતો એવો જ આના વિમોચન વખતે મારી બંને માતૃ સંસ્થા સરપ્રતાપ હાઈસ્કૂલ છે ઈડરની, ત્યાંથી શરૂ કરીને લગભગ 1.5 કિલોમીટરની શોભાયાત્રા ડીજે બગીમાં એની રેપ્લિકા સાથે 600 વિદ્યાર્થી, 400 સમાજ શ્રેષ્ઠીઓથી શરૂ કરીને 22 જેટલા સમાજના આગેવાનોની હાજરીમાં આનો આખો વિમોચન વિધિ થયેલી. એટલે વતન પ્રીતિ માટે લખેલું એક આ મોટું કામ છે, જેમાં દલિત સાહિત્યની પીડા પણ કેટલીક અંદર વર્ણવી જ છે. એમ તો આવી એક યાત્રા સાહિત્ય ક્ષેત્રે રહી છે મારી. ખૂબ આપનું જે સાહિત્યનું ખેડાણ છે એ વિશે ખૂબ રસપ્રદ માહિતી
આજે અમારા દર્શક મિત્રોને આપે આપી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.